મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવાર એવા છે કે જેમાં હરેક જવાબદારી પુરુષ ઉપર હોય છે. જેમ કે બેનના લગ્ન કરવાની જવાબદારી, લગ્ન પછી બેનના હસબન્ડને કોઈ બિઝનેસમાં પ્રોબ્લેમ્સ આવ્યો તો એ પણ જવાબદારી એ પુરુષ ઉપર હોય છે. લગ્ન પછી બેનને સાસરીમાં નથી ફાવતું, ડિવોર્સ થયો, એ બેન ઘરે પરત આવતી રહી તો એની જવાબદારી પણ એ પુરુષ ઉપર હોય છે. આવા સમયની અંદર જો એ છોકરાના લગ્ન થાય અને નવી વહુ ઘરે આવે તો ઘરના સભ્યો, મા, બહેન બધા જ અસુરક્ષિત મહેસૂસ કરવા લાગે છે અને પરિણામ સ્વરૂપ એ સ્ત્રીને હેરાન કરવા લાગે છે. હાલતા ચાલતા મેણા ટોણા મારે છે, એની સાથે સરખું વર્તન નથી કરતા, કોઈ પણ ઘરનું મોટું ડિસિઝન હોય તો એમાં એમને સામેલ નથી કરતા. અને એ પુરુષ, એ જે છોકરો છે એ તો પોતે પરિવારના પ્રેમમાં આંધળો હોય જ છે, એના ઉપર તો પરિવારના પ્રેમની પટ્ટી બાંધેલી જ હોય છે. એમ જરા પણ એમને નજરઅંદાજ નથી આવતું કે આ સ્ત્રી હેરાન થઈ રહી છે, એની ગેરહાજરીમાં એમની મા કે બહેન એમને હેરાન કરી રહ્યા છે. ઇવન એ સ્ત્રી પ્રેગ્નેન્ટ જો થઈ જાય તો પ્રેગ્નન્સી ટાઈમે પણ એમની સાથે ઝઘડા કરે છે, એમને રડાવે છે, એમને મેણા ટોણા બોલે છે. એ બે જીવ હોતી સ્ત્રીને પણ શાંતિથી રહેવા નથી દેતા. મારે એ છોકરાને એટલું જ કહેવું છે કે જો પરિવારનો પ્રેમ તમારા માટે એટલો જ બધો મહત્વનો હોય, એ આવનાર સ્ત્રીને તમે સાચવવાના ન જ હોવ, એના ઉપર ધ્યાન આપવાના ના જ હોવ, તો તમારે લગ્ન જ ના કરવા જોઈએ. એમની જવાબદારી ઉઠાવવા માટે તમે તૈયાર ના હો તો તમારે લગ્ન જ ના કરવા જોઈએ. તમારે આંધળું જ બનવું હોય ધૃતરાષ્ટ્રની જેમ તો લગ્ન કરવાનું રહેવા દેવું જોઈએ.